આ ભાઈ આપણે બાજુમાં જ રહે છે, આ બ્રિજની બાજુમાં એક ઘર છે, એનું આખું ઘર પડી ગયું છે. એટલે ભાઈ જો અત્યારે નિરાધાર થઈ ગયા છે ઘર વિનાના, અને અહીંયા બેઠા છે બિચારા. ચાલો 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 ભાઈ ભાઈ વૈયા ગયા, જો હિંમત રાખો. હા, ડાબી સાઈડ નો જતા, ત્યાં તો પાછું ખાડો છે, ત્યાં તો આખા ડૂબી જાઓ. આ સાઈડ આ લાઈનમાં હાલો. હું ભાઈ મિત્રો મજા આવે છે ને વરસાદમાં મજા આવે છે ને? જો અમારા મિત્રો બે મોજમાં જ છે, આમ તમે જોઈ છો, જો મિત્રો મોજમાં જ છે મારા બે. અમારા કોન્ટ્રાક્ટર છે, અમારા જેસીબી ડ્રાઈવર છે, બસ ભાઈરાની કમી છે. મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, આમ ચારેકોર પાણી, અત્યારે વરસાદ ઓલરેડી શરૂ થઈ ગયો છે અને નાળા પણ બધા સાઈડ ભરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ચારેકોર આજે ગાંગડી વલભીપુર હાઈવે ઉપર અમે ઊભા છીએ અને ચારેકોર અત્યારે વરસાદ શરૂ થઈ રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે વાહન વ્યવહાર થોડાક સમય પહેલાં અહીંયા બંધ હતો, અહીંયા નાળું અહીંયા બંધ કરવામાં આવ્યું હતું પોલીસની વ્યવસ્થાથી. તો ઓલરેડી અત્યારે નાળું ખુલ્લું થઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો વરસાદ શરૂ છે અને તેમાં હું વિડીયો શૂટ કરી રહ્યો છું. અત્યારે વરસાદ અત્યારે શરૂ થઈ રહ્યો છે ને બોરવાળા જોઈ રહ્યા છો. બોરવાળા પણ પોતાનો સામાન પેક કરીને અત્યારે ઘરે જઈ રહ્યા છે. અમારી સાઈડ છે, જો ચારેકોર પાણી આવી ગયું છે, ગોઠણ સમાણા પાણી ભરાઈ ગયા છે. તમે જોવો અત્યારે કામ કરવાનું તો દૂર, પણ માણસો હેરાન થઈ રહ્યા છે. જો એક માણસ તો જઈ રહ્યો છે, ગોઠણ સમાણા પાણી આવી ગયા છે બધે. અને આ ભાઈ અમારે બીવે છે, હવે જાવું કે નહીં એમ કે છે. હવે એને બીક લાગે છે, હવે ઓસિંદાનું પાણી વધી ગયું ને ડૂબી જવું તો. ચાલો 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 ભાઈ ભાઈ વૈયા ગયા, જો હિંમત રાખો. હા, ડાબી સાઈડ નો જતા, ત્યાં તો પાછું ખાડો છે, ત્યાં તો આખા ડૂબી જાઓ. આ સાઈડ આ લાઈનમાં હાલો. હા, આ ભાઈ આપણે બાજુમાં જ રહે છે, આ બ્રિજની બાજુમાં એક ઘર છે, એનું આખું ઘર પડી ગયું છે. એટલે ભાઈ જો અત્યારે નિરાધાર થઈ ગયા છે ઘર વિનાના, અને અહીંયા બેઠા છે બિચારા. તો સામાન તો જો યાર બધો ડૂબી ગયો છે, માણસો પણ ડૂબી ગયા અડધા. તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ભાઈ કંપનીને. અમારી કંપની જીપીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 1 કરોડનું નુકસાન થયું છે. અત્યારે બેઠા છીએ અમે, બોર ખાશું ને પછી જાશું. તો અહીંથી ઉપાડ્યું છે બેન્ડિંગ મશીન, જે સરિયાને વાળવાનું મશીન આવે. આપણે આ ભાઈ બહુ ડરે છે, વિડીયો ઉતારેલા ડરે. તો માણસોથી લોડ થઈ શકે તેમ નથી, તો જેસીબી આવીને આને લોડ કરી રહ્યું છે. તો લોડ કર્યા પછી હવે પટ્ટો આને બસ ઊંધું બકેટ વાળજો એટલે પટ્ટો આપોઆપ નીકળી જશે. બસ જવા દો ભાઈ, જવા દો, તમે જવા દો. આખરે લોડ થઈ ગયું. 2 મશીન આપણે જતા તે લોડ થઈ ગયા સેફલી રીતે, રેસ્ક્યુ કરી નાખ્યા છે. જવા દો ભાઈ. જો ભાઈ સાઈડમાં ન લેતા, નકર ટ્રેક્ટર ઊંધું વળી જશે. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ દોસ્તો નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.